ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત માનનીય પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ અશોક કુમાર યાદવના વડપણ અને અંગત માર્ગદર્શન તેમજ પોલીસ અધિક્ષક ડોક્ટર રવિ મોહન સૈની મુજબ સાયબર ક્રાઇમના ગુનાઓમાં વપરાતા મ્યુલ બેંક એકાઉન્ટોનો ઉપયોગ કરી સાયબર ક્રાઇમ આચરતા ગુનેગારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના કરવામાં આવી છે, જેઓના સતત માર્ગદર્શન મુજબ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા જરૂરી સૂચના અને માર્ગદર્શનના આધારે ભારત સરકારના 14C ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોર્ડિનેશન સેન્ટર નવી દિલ્હી તરફથી પ્રાપ્ત થયેલી મ્યુલ બેંક એકાઉન્ટ સંબંધિત માહિતીના આધારે જામનગર જિલ્લામાં કુલ 363 શંકાસ્પદ બેંક ખાતાઓની સઘન તપાસ કરવામાં આવી છે। આ તપાસના પરિણામે જામનગર જિલ્લા પોલીસ દ્વારા 1930 પર ફોન કરી કુલ 76 NCCRP ફરિયાદોના આધારે જામનગર જિલ્લા ખાતે કુલ 24 સાયબર ક્રાઇમના ગુનાઓ નોંધવામાં આવ્યા છે। गुजरात पोलीस द्वारा ऑपरेशन म्यूल हंट अंतर्गत जेटला पण बैंक एकाउंट्सना खाताओमां साइबर फ्रॉड अथवा तो गेमिंग ने लगता अनऑथोराइज्ड मनी ट्रांसफर थयेला होय अने जे एकाउंट्समांथी आ प्रकारना जे साइबर फ्रॉड ने लगता नाणां छे ए विथड्रॉ करवामां आवेला होय आइदर चेक थी अथवा एटीएम द्वारा आ प्रकारना आखा डेटाबेज I4C તેમજ गुजरात CID અને सेंटर ऑफ एक्सीलेंस द्वारा तैयार करवामां आवेला જેમાં જામનગરમાં આશરે 363 જેટલા શંકાસ્પદ બેંક એકાઉન્ટ મળી આવેલા હતા। આ તમામ સસ્પેક્ટેડ એકાઉન્ટ હોલ્ડર્સની ડિટેલ્સ મેળવી અને જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, જિલ્લા LCB, જિલ્લા SOG તેમજ લગત તમામ થાણા જેટલા પણ પોલીસ સ્ટેશન છે તમામની અલગ અલગ ટીમો આશરે 20 જેટલી ટીમો બનાવવામાં આવેલી હતી અને આ તમામ ટીમો દ્વારા આ તમામ 363 સસ્પેક્ટેડ એકાઉન્ટ્સની સ્ક્રુટિની કરવામાં આવેલી હતી અને આ તમામ એકાઉન્ટ ધારકોને ચેક કરી અને કુલ 76 NCCRP પોર્ટલ એટલે કે જે 1930નું જે ફરિયાદ માટેનું પોર્ટલ છે એમાં અલગ અલગ જે ફરિયાદ આવેલી હોય એ ફરિયાદોના આધારે કુલ સસ્પેક્ટેડ એકાઉન્ટ્સમાંથી 24 ગુનાઓ રજીસ્ટર કરવામાં આવેલા છે, FIR રજીસ્ટર કરવામાં આવેલી છે। આ 24 FIRના અંતર્ગત કુલ 2,23,58,227 જેટલા અમાઉન્ટની રકમ કે જેમાં અનઓથોરાઇઝડ વિથડ્રો અહીંથી કરવામાં આવેલી હતી આવા એકાઉન્ટ એમાં સામેલ છે અને આ તમામ આરોપીઓને હાલ પકડવાની અને હસ્તગત કરવાની કાર્યવાહી ચાલુમાં છે અને આ કાર્યવાહીમાં અલગ અલગ ભારતીય ન્યાય સંહિતાની કલમ તેમજ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવેલી છે। મૂળ આનો ઉદ્દેશ્ય એ છે કે લોકોમાં જાગૃતતા ફેલાય કે જે કોઈ પણ વ્યક્તિ પોતાના બેંક એકાઉન્ટ્સને કોઈ અન્ય વ્યક્તિને ભાડે ના આપવા જોઈએ અથવા તો આવી રીતના કોઈ અનઓથોરાઇઝડ એમાઉન્ટ માટે એમાં લેન્ડ કરવા માટે અથવા એમાં પાર્ક કરવા માટેની સુવિધા પૂરી પાડવી ન જોઈએ, કારણ કે આ જે કોઈ પણ સાયબર ફ્રોડ અથવા તો સાયબર ક્રાઇમનો ગુનો દાખલ થયા છે એમાં એકાઉન્ટ પૂરું પાડવું અથવા તો એ એમાઉન્ટ માટે એને ટ્રાન્સફર કરવા માટે તમારા એકાઉન્ટનો ઉપયોગ કરવા દેવો કોઈને એ પણ એટલો જ ગંભીર સાયબર ગુનો છે અને એના માટે તમારા વિરુદ્ધ પણ FIR થઈ શકે છે। તો આ બાબતથી તમામ લોકોએ બચવું જોઈએ, કારણ કે અત્યારે અમારી પાસે જે વિગતો ધ્યાને આવી છે એમાં મોટાભાગના લોકોએ કોઈને કોઈ નાણાકીય લાભ માટે અથવા તો પર્સન્ટેજના કમિશન અથવા તો નાણાકીય લાભ માટે આ પ્રકારનું કૃત્ય કરેલું હતું, જેના અંતર્ગત આ તમામ ફરિયાદો દાખલ કરવામાં આવેલી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે।